નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશમાં ઉત્તરાયણનો તહેવાર કાળ બન્યો છે। મકર સંક્રાંતિના દિવસે રાજસ્થાનના સિકરમાં નેશનલ હાઈવે પર થયેલા એક મોટા અકસ્માતમાં 6 થી વધુ લોકોના મોત થયા હતા। અહીંયા એક કાર ડિવાઈડર કૂદીને સામે આવી રહેલી બીજી કાર પર પડી હતી, જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। ઘાયલોમાંથી એકે પાછળની હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો। આ અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। અકસ્માતની જાણ થતાં પોલીસ પ્રશાસનમાં ગડબડાટ મચી ગયો હતો। તો મિત્રો, દિલ્હીના અલીપુર અને ઇન્દ્રપુર એરિયામાં ઉત્તરાયણના દિવસે તાપનું સળગાવવાના કારણે ફેલાયેલા ધુમાડાના કારણે ગુંગળામણના કારણે 6 લોકોના મોત થયા હતા। તો મિત્રો, દિલ્હીના મીના બજાર એરિયામાં એક યુવાનને બીજા યુવાને ચક્કુ મારી નાખ્યો હતો। જોકે મૃત્યુક યુવાન પાથરાણાવાળો હતો અને જે જૂની અદાવતમાં તેની હત્યા થઈ હતી। તો મિત્રો, વધુ જણાવી દઈએ કે જામનગર કાલાવાડમાં 2 બાઇક અથડાઈ 2 લોકોના મોત થયા હતા। બંને બાઇક ચાલકો ખૂબ જ ઝડપીથી આવતા અથડાયા હતા। કાલાવાડ ગ્રામ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। તો મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।